દિલ તોડી ઉમાડશે, દિલ તોડી। તો મિત્રો તમે ડેમોની અંદર જે પ્રકારનો વિડીયો જોયું તે પ્રકારનો વિડીયો એડિટ કરવા માટે તમારે જરૂર પડશે લાઇટ મોશન એપ્લિકેશનની। તમે પ્લે સ્ટોર ઉપરથી લઈ શકો છો। ઓકે, ત્યાર પછી મિત્રો તમારે આની અંદર જે પ્રોજેક્ટની જરૂર પડશે તે પ્રોજેક્ટને મિત્રો ડાઉનલોડ કરવા માટે તમારે સિમ્પલ તમારા મોબાઈલમાં કોઈ પણ બ્રાઉઝરને ઓપન કરી લેવાના રહેશે। બ્રાઉઝર ઓપન કર્યા પછી તમારે આ રીતે ટેકનિકલના કુલ XYZ સર્ચ કરી લેવાના રહેશે। મિત્રો સર્ચ કરશો એટલે પહેલા નંબર ઉપર આ વેબસાઇટ આવી જશે, તેને તમારે અહીંથી ઓપન કરી લેવાની રહેશે। તેને મિત્રો તમે ઓપન કરશો એટલે આ રીતે અહીંથી આવી જશે। ત્યાર પછી તમારે શું કરવાનું રહેશે, આ જે સર્ચનું ઓપ્શન છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે આની અંદર એક કોડ નાખવાનો રહેશે। આ રીતે 11 નંબર કોડ નાખ્યા પછી આને આપણે સર્ચ કરીશું। પછી આ પ્રકારની એક પોસ્ટ તમારી સમક્ષ આવી જશે। સિમ્પલ તે પોસ્ટને અહીંથી તમારે સૌપ્રથમ ઓપન કરી લેવાની રહેશે। પોસ્ટ ઓપન કર્યા પછી તમારે આ રીતે અહીંથી લાસ્ટ ઉપર જવાનું રહેશે। લાસ્ટ ઉપર જશો એટલે તમને અહીંથી ઓપ્શન જોવા મળી જશે પ્રોજેક્ટ લખેલ, તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। તેની ઉપર ક્લિક કરશો એટલે આ રીતે અલાઇટ મોશનનું ઓપ્શન આવી જશે। તો તમારે અલાઇટ મોશનની અંદરથી પ્રોજેક્ટ ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે। ઓકે, આ રીતે અહીંથી વેરીફાઈ લિંકનું ઓપ્શન તમને આવી જશે અને સિમ્પલ તમારે તમારા અલાઇટ મોશનની અંદરથી પ્રોજેક્ટ જે છે તેને ઇમ્પોર્ટ કરી લેવાનું રહેશે। ઓકે, ત્યાર પછી મિત્રો તમારે આની અંદર બીજું કંઈ પણ નથી કરવાનું। આ જે ઇમેજીસ છે તે બધા ઇમેજીસ તમારે ચેન્જ કરવાના રહેશે। ઇમેજ ચેન્જ કરવા માટે એકદમ સિમ્પલ છે। ઇમેજ જે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી અને તમારે સિમ્પલ અહીંથી કલર એન્ડ ફિલ લખેલ છે તેની ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। કલર એન્ડ ફિલ ઉપર ક્લિક કર્યા પછી આજે અહીંથી અક્ષર લખેલા આવે છે તેની ઉપર અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારે જે પણ ઇમેજ આની અંદર નાખવું હોય, જેમ કે માની લો આપણે આ ફોટો યુઝ કરવો છે। ઓકે, આ જે ફોટો છે તે યુઝ કરવો છે, તો આ ફોટાને અહીંથી સિલેક્ટ કરી અને ઉપર પ્લસનું આઇકન છે તેની ઉપર તમારે અહીંથી ક્લિક કરી દેવાનું રહેશે। એટલે જે ફોટો છે તે ચેન્જ થઈ જશે। તો તમારે આ રીતે બધા ઇમેજીસ ચેન્જ કરી લેવાના રહેશે। બધા ઇમેજ તમે ચેન્જ કરશો એટલે તમારો વિડીયો એકદમ બની જશે। ત્યાર પછી તમે અહીંથી તમારા મોબાઈલની અંદર એક્સપોર્ટ કરી શકશો। ઓકે મિત્રો, તો આ રીતે તમે આ પ્રકારનો વિડીયો બનાવી શકો છો।